વપરાશકર્તા અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વપરાશકર્તાની જરૂરિયાતોને સમજી શકાય તે માટે. વપરાશકર્તા શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? વપરાશકર્તાને માહિતી શોધવાની કળા શીખવવી. વપરાશકર્તા અભ્યાસનો પ્રકાર નથી. વપરાશકર્તા લાયસન્સ. વપરાશકર્તાની જરૂરિયાત જાણી શકાય છે અપેક્ષિત માહિતીના આધાર ઉપર. નીચેના પૈકી કયો વપરાશકર્તાનો પ્રકાર નથી? આંતરરાષ્ટ્રીય વપરાશકર્તા. વપરાશકર્તા અભ્યાસ કઈ રીતે કરવામાં આવે છે? ઇન્ટરવ્યૂ અને પ્રશ્નાવલી દ્વારા. વપરાશકર્તા અભ્યાસ માટે સૌથી વધુ ઉપયોગી સાધન કયું છે? પ્રશ્નાવલી. વપરાશકર્તા શિક્ષણ કાર્યક્રમમાં શું સામેલ હોય છે? ઓરિએન્ટેશન. વપરાશકર્તા શિક્ષણનો ઉપક્રમ ક્યારે વધુ જરૂરી બને છે? નવા વપરાશકર્તા માટે. વપરાશકર્તા અભ્યાસની પદ્ધતિ નથી. ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ. વપરાશકર્તા શિક્ષણમાં ઓરિએન્ટેશનનો અર્થ શું થાય? પુસ્તકાલયની માહિતી આપવી. વપરાશકર્તા અભ્યાસ માટે સૌથી ઝડપી પદ્ધતિ કઈ છે? ઓનલાઈન પ્રશ્નાવલી. યુઝર એજ્યુકેશનનો ઉદ્દેશ્ય શું છે? વપરાશકર્તાની માહિતી સંગ્રહ ક્ષમતા વિકસાવવી. વપરાશકર્તા અભ્યાસનો મુખ્ય લાભ શું છે? સેવાનો સુધારો કરવો. વપરાશકર્તા શિક્ષણના તત્વોમાં શું આવે છે? તાલીમ કાર્યક્રમ. વપરાશકર્તા અભ્યાસ શાના માટે જરૂરી છે? વપરાશકર્તાની વૃત્તિ સમજવા માટે. યુઝર એજ્યુકેશન કઈ કક્ષાએ આપવામાં આવે છે? સ્કૂલ અને કોલેજ કક્ષાએ. વપરાશકર્તા અભ્યાસ કઈ રીતે પુસ્તકાલય સેવાઓને અસર કરે છે? સુધારવાનું સૂચન આપે છે. નીચેના પૈકી કયું વપરાશકર્તા અભ્યાસ માટે યોગ્ય સાધન છે? ફીડબેક ફોર્મ. વપરાશકર્તા અભ્યાસનો અહેવાલ શું બતાવે છે? વપરાશકર્તાની જરૂરિયાતો. વપરાશકર્તા શિક્ષણ માટે સૌથી વધુ અસરકારક માધ્યમ કયું છે? વિડિયો ટ્યુટોરિયલ. વપરાશકર્તા અભ્યાસમાં કયું પદ્ધતિ ઓબ્ઝર્વેશન આધારિત છે? પાર્ટિસિપેટ ઓબ્ઝર્વેશન. વપરાશકર્તા અભ્યાસ કઈ વાર્તાને લગે છે? માહિતી જરૂરિયાતો. યુઝર એજ્યુકેશનની શરૂઆત ક્યારે થઈ હતી? 20મી સદીની મધ્યમાં. વપરાશકર્તા અભ્યાસના પરિણામો શું માટે ઉપયોગી માનવામાં આવે છે? તો નીતિ ઘડવા અને સેવાઓના સુધારા માટે.